રાજકોટના જંગલેશ્વર સોસાયટીમાં ડિમોલિશન અંગે ત્રીજી નોટિસ ફટકારવામાં આવી છે। આજી નદી કાંઠે વસતા લોકોના પુરાવા રજૂ કરવા માટે ત્રીજી નોટિસ ફટકારવામાં આવી। 2 વખત પુરાવા રજૂ કર્યા છતાં નોટિસ ફટકારી। 1350 જેટલા મકાનોને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે। 900 મકાનોને ત્રીજી વખત નોટિસ ફટકારવામાં આવી। અશાંત ધારો લાગુ હોવાથી મકાન ભાડે ન આપવાનો દાવો કરવામાં આવ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે જમીનો આવેલી છે ને જમીન ઉપર ગેરકાયદેસર મકાનો છે તે ખડકી દેવામાં આવ્યા છે। તે તમામ જે લોકો છે તેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસો છે તે પાઠવવામાં આવી છે અને ડિમોલેશનની આ નોટિસોને લઈ અને 2 વખત તમામ લોકો દ્વારા જે ખાસ કરીને પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવ્યા છે। લાઇટ બિલ, વેરા બિલ સહિતની જે વસ્તુઓ છે તે રજૂ કરવામાં આવી છે। તેમ છતાં પણ સતત જે જિલ્લા વહીવટી તંત્ર છે કે તેમના દ્વારા નોટિસો છે તે પાઠવવામાં આવી છે। 3 નોટિસ પાઠવી દેવામાં આવી છે। હજુ પણ ત્રીજી વખત પણ પુરાવાઓ રજૂ કરવાની વાત છે તે આ નોટિસની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને સ્થાનિક આગેવાનો છે કે તેઓ તમામ લોકો ખાસ કરીને તમામ લોકોને સાથે લઈ અને પુરાવાઓ ત્રીજી વખત આપવા માટે અહીં પહોંચ્યા છે। જે મામલતદાર કચેરીના દ્રશ્યો છે કે ત્યાં તમામ લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। દબાણકર્તાઓ છે કે તેમને ખાસ કરીને 1350 જેટલા જે દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। 900 થી વધુ લોકોએ રહેઠાણ અંગેના પુરાવાઓ છે તે રજૂ કરી દીધા છે। તેમ છતાં પણ ફરી એક વખત નોટિસ આપવામાં આવી છે। આપણી સાથે જંગલેશ્વર વિસ્તારના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। રહીમભાઈ, શું નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસની અંદર શું લખવામાં આવ્યું છે? સાહેબ, નોટિસમાં અત્યારે તો એમ કહેવામાં આવ્યું છે કે તમે અત્યારે કલેક્ટરશ્રીના જે 4 FP છે, 4 FP ઉપર તમે જે દબાણ કર્યું છે તો એ દબાણ તમારું શા માટે દૂર ન કરવું, પહેલી નોટિસ પણ એ હતી। અને તમે ક્યારથી આ દબાણમાં ક્યારથી રહ્યો છો એના તમે આધાર અને પુરાવા જે કાંઈ હોય એ તમે રજૂ કરો। એટલે 2 ફેરી અમે ઓલરેડી રજૂ કરી દીધા છે બધાએ, અને આ ત્રીજી ફેરી પણ આજે બધા પુરાવો લઈને આવ્યા છે। પણ ખાસ કરીને મારું તો કલેક્ટર તંત્રશ્રી અને સરકારશ્રીને કહેવાનું એ છે કે 1968થી જ્યારે આ મફતી વસેલું છે, શાળા નંબર 70 બની ત્યારે કલેક્ટર શ્રી જગદીશન સાહેબ હતા, કમિશનર શ્રી, એને એ શાળા નંબર 70 બનાવવા માટે થઈ જે શિફ્ટિંગ કરીને 68 કે 74 માણસોને ત્યાંથી બાજુની અંદર જગ્યા આપેલી છે। એ લોકો પણ પાસે પણ લેટર છે, એ લેટર પણ અમુક અમે રજૂ કર્યા છે। પછી એ લોકો આગળ નથી, એનું એવું થયું છે કે નદીની અંદર જ્યારે પાણી આવ્યું અને ભૂકંપ વખતે મકાન પડી ગયા એની અંદર અમુકના જે પુરાવા નષ્ટ થયા છે, તો છતાં પણ જેટલા હતા એટલા પુરાવા અમે એ વખતના પણ આપેલા છે। અને સરકારશ્રી એમ કહે કે તમે ક્યારથી રહ્યો છો, તો અમે 68થી તો મતદાન કરીએ છીએ, તો 68થી આજ લગી કલેક્ટરશ્રી ખાલી એના મતદાન યાદી જોઈ લઈએ। પછી ત્યાં અમારા વિસ્તારની અંદર સસ્તા અનાજની દુકાન જે કલેક્ટરશ્રી અને સરકારશ્રી તરફથી ગરીબ માણસોને અનાજ વિતરણ કરવામાં આવે છે, એ દુકાનોના લિસ્ટ અને ડેટા જોઈ લઈએ કે અમે કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ। તો પુરાવા તો અમારી આગળ લેવાના, સરકારશ્રીને કાંઈ રહેવાતા જ નથી, છતાં પણ જો એ માગે છે તો અમે બધા પુરાવા આપવા તૈયાર છીએ, અમે આપ્યા છે। શું કહેશો, કેવડું મકાન છે, કેટલામાં તમે ખરીદી કર્યું હતું અને હવે નોટિસ આવી છે? અમે 40 વર્ષ પહેલા 20,000 રૂપિયામાં લીધું હતું। 40 વર્ષ પહેલા 20,000માં લીધું હતું। 100 વારનું મકાન છે, એમાં 5 પરિવાર રહી છે, બરોબર। આધાર પુરાવા ત્રીજી વખત મેં રજૂ કર્યા છે। લાઇટ બિલ છે, વેરા બિલ છે, મેં મકાન લીધું એનું 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે, BPL કૂપન છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બધું રજૂ કર્યું છે। હવે તમે એમ કહો છો તમે મકાન વેચાતું લીધું છે, તમારી પાસે લખાણ છે, તમે જેના પાસેથી લીધું હતું ત્યારે તમને ખબર હતી કે આ દબાણવાળી જગ્યા ઉપર મફતિયું દબાણવાળી જગ્યા નહીં, મફતિયું છે એ અમને ખબર હતી, દબાણવાળી જગ્યાની અમને નથી ખબર। ત્યારે વેરા બિલ આવતા હતા, ત્યારના વેરા બિલ જ એમને મજા હજી આ ચાલુ જ છે અને વેરા બિલ અમે ભરી કોને મકાન તમામ લોકોને કે આ સરકારી જગ્યા ઉપર હતું તો એ કેમ વેચી શકે? ગમે માણસ અત્યારે મારે વેચવું હોય, મેં હમણાં વેચાતું એક બાજુમાં બીજું લીધું 35,000 રૂપિયામાં, બરોબર, એને બીક લાગતી હતી, તો અત્યારે કોઈ પણ માણસ વેચવા તૈયાર હોય તો કોઈ લેવા તૈયાર હોય। ગરીબ માણસને બીજે તો કે દસ્તાવેજ વાળું મળે નહીં। બીજા નંબરમાં તમારું નડે મોટું વેચાણ ધારા, અમારે ક્યાંક ભાડે રહેવા જવું હોય તો તમે કોઈ ભાડે તો દેતા નથી, તો હવે પબ્લિક જાહે તો જાહે ક્યાં? હા માજી, ક્યાંથી આવો છો તમે? જંગલેશ્વરમાંથી। કેટલા સમયથી આ મકાનમાં તમે રહ્યો છો ને હવે નોટિસ આવી છે, પાડી નાખશે? એનો નેઠો નહીં સાહેબ, પાડીએ નાખે। બરાબર। આ લીધું ત્યારે કેવી પરિસ્થિતિ હતી? મળી રળીને ખાઈ એવી, અટાણે એવી જ છે ભાઈ। અટાણે મારા દીકરા નથી, એક દીકરી છે। હા, હવે શું લાગે છે તમને આમાં ડિમોલેશન કરશે તો કઈ સાઈડ જાઓ તમે રહેવા? ભગવાન લઈ જાય ત્યાં, બીજે ક્યાંય નહીં ભાઈ। શું કરવું કયો, તમે કયો એમ કરીએ। અત્યારે હું પુરાવા આપ્યા તમે? આપ્યા છે તો હવે આમાં દે તો હું સહી કરું ને। બરોબર।
શું કહે છે મોટા સાહેબો, શું કહે છે? હવે ગયા નથી હજી, જાય તે થાય. ચોક્કસ જ માજી છે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમની પાસે માત્ર પોતાનું ગુજરાન ચલાવી શકાય તેટલા જ રૂપિયા છે. તેમનું જે મકાન છે તે કપાતની અંદર આવી રહ્યું છે અને હવે આ સ્થાનિક લોકોની વારે તંત્ર ક્યારે આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ ક્યાંક સ્થાનિકોનો એક જ વાત છે કે તેમને જંત્રી મુજબ તેમના જે પૈસા થતા હોય તે ભરી અને તેમનું મફતિયું પરુ છે તે રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે અને જો આ સ્થાનિક જંગલેશ્વરમાં જે રહેતા લોકો છે તે શહેરના અન્ય વિસ્તારની અંદર વસવાટ કરવા જાય છે તો ત્યાં તેમને અસાધારો નડે છે અને તેના માટે થઈ અને તેમને કોઈ મકાન પણ ભાડે આપતું નથી. આ પ્રકારની રાવ હવે ઉઠી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કઈ રીતના આમના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.